ખબર હે શું? આ તો બજાર જઈને તે નાગણી માર પગ જોડેથી નીકળીને તે માંડ બચી. બચારી નાગણી બચી જઈ કહેવાય. એટલે તમે કેવા શું માંગો હો? તો ઈ જ બચે ને, કારણ કે ઝેર તો એનું તને ચડે નહીં, તારું જ ઝેર એને જાય પાછું. કાયમ આવું જ બોલતા હોય એવું નહીં કહેતા કે મારે હારું તું બચે તને કઈ કર્યું નહીં તે વરી હોશિયારી મારે. છોકરા. હા બ્રોહલા, હા બોલ ને. આજ મારે ક્યાંક બહાર ફરવા જવાનું મન છે. તો બોલ ક્યાં જઈશું? પ્રાણી સંગ્રહાલય જઈશું. તો તા મમ્મીને ફોન કર દે કે અમે આવીએ હી. હાલ તારે હે ને નકરો મોઢે મેકઅપ ના કરવો. ચમ તું નકરો મોઢે મેકઅપ કરે એટલે તું મોઢેથી તો ઓસ્ટ્રેલિયા જેવી લાગે છે, પણ તારા હાથ ને બાદ બધું વેસ્ટ ઇન્ડિઝ જેવું દેખાતું હોય. એટલે હું કાઢ્યું હું. આ તો છે જ ને, એ તો લોકોને દેખાઈ જાય તરત જ કે અહીં બધું ધોરું છે ને અહીં બધું કાળું હોય. આ હું શું સાંભળું હું તમારા વિશે? તે સાંભળ્યું તો તને ખબર હોય, મને થોડી ખબર હોય. શું સાંભળ્યું છે તમારા વિશે એટલે તું સાંભળી નહીં, તને ખબર. તમે મન પણી લાય ને તારનું નકરું કામ જ કર્યા કરો હો. આ તો કરાવવું જ પડે ને, તારી હંગાત લગ્ન કરવામાં 20 લાખનો ખર્ચો થયો હોય, વસૂલ તો કરવા કે નહીં? હોશિયારી મારે કામ કરવાનું માનું. તારે હે નકરો મોઢે મેકઅપ ના કરવો. ચમ તું નકરો મોઢે મેકઅપ કરે એટલે તું મોઢેથી તો ઓસ્ટ્રેલિયા જેવી લાગે છે, પણ તારા હાથ ને બાદ બધું વેસ્ટ ઇન્ડિઝ જેવું દેખાતું હોય. એટલે હું કાઢ્યું હું. આ તો છે જ ને, એ તો લોકોને દેખાઈ જાય તરત જ કે અહીં બધું ધોરું છે ને અહીં બધું કાળું હોય. તમે ક્યારે વિચાર્યું હે શું? કે તમને કાળી મેસ જેવી વહુ મળી હોત તો? હવે કાળી હોય કે ધોળી હોય, ઝેર તો ઝેર જ રહે હંમેશા. હેલો ભૈલા, હા બોલ ને બેના. મારી બધી બેનપણીઓ 2500 ના મસ્ત ડ્રેસ લાવી હે, તો હું તને શું કહું? હા બોલ ને. તો તું મને લઈ દે ને. અરે બેન, તને પરણાએ 19 વર્ષ થયા. હવે અમારું લોહી પીવાનું બંધ કર ને જીજાજીને કે. ઈ શું મને લઈ દેતા હતા? ઈ જટી મહિનેથી ફાટેલી ચડ્ડી પહેરીને ફરે હેન. ખબર હે, જેટલા પણ લોકો પરેશાન છે ને એ પોતાના બૈરાથી જ પરેશાન છે, બીજાના બૈરા બધાને સારા લાગે. હવે એવું ચઈ ના હોય, તમે એકલા જેવા હો. આ તમારા ભાઈબંધો તો એમના બૈરાના કેટલા વખાણ કરતા હોય. તો ભાગી રે, સામે બૈરું બેઠું હોય વખાણ જ કરવા પડે ને. બાકી મને પૂછ, મારી જોડે બેઠા એટલે કેવું કે ત્રાસી ગયા હોય, કંટાળી ગયા ના કરતો ના ભણ્યા હોત તો હારા. હા શેરી મારે તો હું અડધો કલાક હેડ જાઉં એટલે શરીર હરખું રહે. 5 મિનિટ રહો ને તો હું એ તમારા હંગાત એડવા આવું. ડોક્ટરે મને કેલરી બારવાનું કીધું, લોહી બારવાનું નહીં. એટલે હું તમારું લોહી બારું? હા તે લોહી જ બારે છે ને. આપણને એમ થાય કે હંગાત એડવા જે મજા આવે. અલા હાંભળો હો. હવે એના વગર બીજો કોઈ ઓપ્શન ખરો મારી જોડે? આખી જિંદગી હાંભળતો જાય હું તારું. તમને તો પૂછાય નહીં કે હાંભળો હું વાત કેવા માંગતી હતી હું. શું તાંબુરો આખી જિંદગી હાંભળ જ કરું તારી વાતું. વાતમાં કઈ ખાસ ઠેકાણા હોય નહીં. હા બોલ. જો આપણે રસગુલ્લા ખાઈને ગુલાબજાંબુ ખાઈએ હા તો આપણને ગળ્યા જ લાગે છે, હા. પણ જો આપણે ગુલાબજાંબુ ખાઈને ચા પીએ તો ચા મોરી ચમ લાગે? કોણ? મમ્મી, મારા આમના હંગાત બાજવાનું થઈ ગયું હે ને તો 4-5 દાડા આપણા ઘરે આવું. બટા તાર બાજવાનું કોના હંગાત થયું હે? તમાર જમાઈ હંગાત. તો પછી સજા એમને આપ ને અમને શું કરવા આપે હે? આ હું શું સાંભળું હું તમારા વિશે? તે સાંભળ્યું તો તને ખબર હોય, મને થોડી ખબર હોય. શું સાંભળ્યું છે તમારા વિશે એટલે તું સાંભળી નહીં, તને ખબર.